હું માત્ર એક રાતની દુલ્હન બનવા જઈ રહી હતી. શરત એવી હતી કે મારા પતિ સવાર સુધી બધું કરી લેશે, પણ હું થાકથી નાના પાડી શકું. પણ જ્યારે મારા પતિના હાથ મારી ટાંગો પરથી ગયા તો મારા હોશ ઉડી ગયા, કારણ કે હું માત્ર એક રાતની દુલ્હન બનવા જઈ હતી. એક રાતની દુલ્હન બનીને મને 15 લાખ રૂપિયા મળવાના હતા. એક રાતની દુલ્હન બનીને મારા થવાના પતિની પહેલી પત્ની સામે આવી તો તેણે મારી તારીફ કરી. પતા નહીં કેમ તે પોતાના પતિની બીજી શાદી કરાવવા માંગતી હતી. પણ 15 લાખ સાંભળીને મેં પોતાની જાતને સપના સજાવી લીધા હતા. એક રાતની સુહાગરાત વિશે વિચારતા મારા રોંગટા ઊભા થઈ જતા. મારા થવાના પતિ એક રાતમાં મારી સાથે કેવી રીતે વર્તશે એ વિચારીને હું પરેશાન થઈ રહી હતી. પણ જેમ જેમ મારો એક દિવસનો પતિ ઓરડામાં પ્રવેશ્યો તો ઓરડો ખૂબ અંધારો હતો. ધીરે ધીરે તેનો હાથ મારી ટાંગોમાં રેંગતો આવ્યો. જ્યારે તેણે પોતાની આંગળીઓથી મારી ટાંગો પર ફેરવ્યું તો મારી ચીસો નીકળી ગઈ. મારી નજર તેના પર પડી તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે ઔરત હતી, ખૂબ જ સુંદર ઔરત. તેણે મને પણ પોતાની જેમ સુંદર બનાવી દીધી હતી. હું સામાન્ય સીધી છોકરી આજે ખૂબ સુંદર લાગી રહી હતી, કારણ કે તેણે મારી શાદી પોતાના પતિ સાથે કરાવી હતી અને તે મને શાદી પોતાના પતિ સાથે કરાવી હતી અને તે મને તેની દુલ્હન બનાવી રહી હતી. મેં કહ્યું કે તમે તો પોતે એટલી પ્યારી છો, પછી તમે પતિની શાદી શા માટે કરાવી? તે કહેવા લાગી કે તને ખબર પડી જશે અને આજે જ ખબર પડી જશે. જે વાત મેં તને સમજાવી હતી. મેં કહ્યું હા, મને યાદ છે. તેણે મને સારી રીતે તૈયાર કર્યો, મને પોતાના ઘરે લઈ ગઈ. તેના ઘરમાં બીજું કોઈ નહોતું. તેણે મને ઓરડામાં બેસાડીને કહ્યું કે તું થોડીવાર આરામ કર, હું મારા પતિને મોકલું છું. તે હસીને ત્યાંથી ચાલી ગઈ. હું મારા પતિની રાહ જોઈ રહી હતી. થોડી વાર પછી તે ઓરડામાં આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. જેમ જેમ તેના પર રોશની પડી તો હું તેને જોઈને હેરાન રહી ગઈ. તે 6 ફૂટનો લાંબો માણસ હતો અને તેની શક્લ જોયેંગું ઊંચું કર્યું અને ત્યાંથી ભાગવા લાગી. પણ તેણે મને રોકી લીધી અને કહ્યું કે શું થયું છે? તું તો મારી બીવી છો. મેં કહ્યું કે મને જવા દો. હવે મને સમજાઈ ગયું છે કે તારી બીવીએ તારી બીજી શાદી એટલી ખુશીથી શા માટે કરાવી છે. પણ તેણે મારી વાત ન માની. ત્યારે મેં તેને મારી મજબૂરીની સાચી વાત કહી. મારા પિતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. ઘરમાં 4 બહેનો હતી અને મારી પાસે તેમનું પેટ ભરવા માટે કંઈ નહોતું. મારી માં મને વારંવાર કહેતી કે તું જ મોટી છે, જો તે કંઈ ન કર્યું તો શું થશે? તું બતા, જો બીજો રસ્તો હોય તો અમે તેના પર ચાલીશું અથવા પછી આપણે બધા ઝેર લઈ લઈએ. હું એટલી મજબૂર થઈ ગઈ હતી કે મારી પાસે એક જ રસ્તો રહી ગયો હતો, જે એક ઔરત પાસે હોય છે. પણ આ સમાજ તેને ગલત કહે છે. પણ કોઈ ઔરત પોતાની મરજીથી તે રસ્તે નથી જતી. જ્યારે મેં મારી બહેનોને મરજીથી તે રસ્તે નથી જતી તો મારું હૃદય લોહીના આંસુ રડ્યું. તેમ છતાં તેઓ હસતી હતી અને કહેતી હતી કે આજે હું ઘરથી એ જ વિચારીને નીકળી હતી કે તેમના માટે રોટલીનું ઇંતજામ કરીને આવીશ. એણે મને કહ્યું કે તું બિલકુલ ડરશે નહીં, હું તને કંઈ નહીં કરું. તું આજે રાત અહીં આરામથી રહે. પછી સવાર થઈ. કોઈએ દરવાજા પર ભારે દસ્તક આપવા શરૂ કરી, જાણે ચોરના દરવાજા પર પોલીસ દસ્તક આપતી હોય. થોડી વારમાં દરવાજો ખુલ્યો તો સામે તે જ ઔરત ઊભી હતી, જેણે મને અહીં સુધી લાવી હતી. તેનું નામ મિસબા હતું. તે એકલી નહોતી. તેની સાથે એક વૃદ્ધ ઔરત, કેટલાક પુરુષો અને ઔરતો પણ હતા. તેણે કહ્યું કે જુઓ, તમારો દીકરો શું કરી રહ્યો છે. મારા સાથે નિકાહ થયો હોવા છતાં. તૌબા તૌબા, આ બધું શું છે? હું સાંભળીને ખૂબ ડરી ગઈ. તે લોકોની નજરોનો શિકાર થવા લાગી. તેનો પતિ, જેનું નામ ફરહાન હતું, તે ચૂપચાપ ઊભો હતો. રિશ્તેદારોએ કહ્યું કે કાલ સુધી તું ખૂબ સારો પતિ બનતો હતો, કહેતો હતો કે બીવી કરતાં મારા માટે કંઈ નથી, અને આજે આ અર્થ એ કે તું ગલતી પર છે. તે ચૂપચાપ બધી વાતો સાંભળી રહ્યો હતો. તેની પણ હેરાન થઈ રહી હતી કે તે કોઈ જવાબ કેમ નથી આપતો. પછી તેણે કહ્યું કે હેરાન થઈ રહી હતી કે તે કોઈ જવાબ કેમ નથી આવ્યો છે. આ છોકરીનો તો મારા સાથે નિકાહ થયો છે. એક આદમીએ પૂછ્યું કે એ છોકરી બતા, તે આની સાથે નિકાહ કર્યો છે? મેં કહ્યું હા. તો મિસબાએ તરત કહ્યું કે કોઈ નિકાહ નથી થયો, આને કહો કે સબૂત પેશ કરે. મેં કહ્યું કે તમારી પાસે જ તો સબૂત છે. તેણે કહ્યું કે મારી પાસે તો તારા નિકાહનું સબૂત કેવી રીતે હશે? શું હું તારી શાદી પોતાના જ પતિ સાથે કરાવીશ? મારું દિમાગ ખરાબ છે? શું હું પોતાના પતિની શાદી કરાવું કે જેથી તે મને છોડી દે? આ કેવી વાત છે? કોણ સી બીવી પોતાના પતિની શાદી ઓછી ઉંમરની અને ખૂબસૂરત છોકરી સાથે કરાવે, જેના પતિ સાથે હું એટલી મોહબ્બત કરું છું? આ તો તમે સૌ જાણો છો. મારા પર આરોપ લગાવવામાં આવતો હતો કે મારો કોઈ છોકરા સાથે ચક્કર ચાલે છે, પણ તેણે કોઈ સબૂત પેશ ન કર્યો હતો. હવે તો સબૂત તમારી સામે છે. ફરહાનના રિશ્તેદારો તેને બુરું ભલું કહેવા લાગ્યા. તું પોતાની બી પર આરોપ લગાવતો હતો અને અહીં પોતાના જ ઘરમાં આ બધું કરી રહ્યો છે. પણ તેની ખામોશી અને ચહેરા પરનો સુકૂન જોઈને કોઈને ખબર નહીં કે તે શું વિચારી રહ્યો છે. તેણે ઊભા મિસબા તરફ જોયું. તેણે કહ્યું કે હું ફરહાન તને તલાક આપું છું. સૌ હેરાન રહી ગયા. મિસબા હાથ હૃદય પર રાખીને બેસી ગઈ. તે લોકોએ કહ્યું કે અમારા ખાનદાનમાં આજ સુધી કોઈ મર્દે ઔરતને તલાક નથી આપ્યો.
એક તો તે ગલતી કરી અને ઉપરથી અમે સૌની સામે આવી ભલી ઔરતને તલાક આપી દીધી. તેણે કહ્યું કે ભલી ઔરત, આ ભલી ઔરતે મારી વિરુદ્ધ પ્લાન બનાવ્યો હતો. એટલો ઘટિયો પ્લાન કે તમે લોકો સાંભળશો તો કાનને હાથ લગાવી લેશો. આ તો સાચે જ મારી બચત થઈ ગઈ, આંખ ખુલી ગઈ. આ છોકરીનો ચહેરો જોઈ લીધો મેં, નહીં તો શું થઈ જાત. તેણે આ છોકરીને ખોટું બોલીને કહ્યું હતું, જ્યારે કોઈ નિકાહ થયો જ નહીં, કારણ કે મને તેના નિકાહની ખબર જ નહીં. નિકાહનામું પણ ખોટું હતું. બ્યુટી પાર્લરમાં બેસીને કોઈ નિકાહ થતો નથી. પછી આ માસૂમ છોકરીને બેવકૂફ બનાવીને પૈસાના લાલચથી અહીં મોકલી દીધી, જેથી કે મારો કોઈ બીજી સાથે ચક્કર છે. કારણ કે અમુક દિવસ પહેલાં મેં તેનો ઔચિક આશ પકડી લીધો હતો. પોતાના કરતાં અડધી ઉંમરના છોકરા સાથે તેણે ચક્કર ચલાવ્યું હતું. અને તે પહેલાં કે હું તેની વિરુદ્ધ કોઈ સબૂત ચલાવ્યું હતું. અને તે પહેલાં કે હું તેની વિરુદ્ધ સબૂત શોધી શકું તે પહેલાં તેણે મારી વિરુદ્ધ આ ચાલ ચલાવી. ઉપરથી તે ચાલો પણ ચલાવે છે, ખોટું પણ બોલે છે, ધોકો પણ આપે છે. આવી ઔરતને હું મારી જિંદગીમાં શા માટે રાખું? હવે હું આ જ છોકરી સાથે શાદી કરીશ. યહી મારી બીવી બનશે. આ વાત સાંભળીને હું હેરાન રહી ગઈ. તેણે મને ઇજ્જતથી મારા ઘરે મોકલી દીધી. હું વાપસ આવીને મારી માને બધુરે મોકલી દીધી. હું વાપસ આવીને મારી માને અલ્લાહનો શુક્ર અદા કરે. હું સાચી સલામત વાપસ આવી ગઈ હતી. કારણ કે જ્યારે મેં ઝડપથી હાથ લેમ્પ પર લગાવ્યો અને ઓરડામાં રોશની થઈ તો મને ખબર નહીં કે અમીર લોકો પોતાના સાઇડ ટેબલ પર લેમ્પ રાખે છે, જેનું બટન બિલકુલ પથારી પાસે જ હોય છે. તેણે મારો ચહેરો જોઈ લીધો અને પૂછ્યું કે તું કોણ છે? હું તને પોતાની બીવી સમજી રહ્યો હતો. મને મજબૂરીમાં બધું કહેવું પડ્યું. મેં કહ્યું કે હું તમારી બીવી છું. તો તેણે મને કહ્યું કે પણ મારો તો તારા સાથે કોઈ નિકાહ જ નથી થયો. તેણે આખી રાત મને હાથ પણ ન લગાવ્યો અને એક બાજુ બેસી રહ્યો. પછી વહેલી સવારે તે ઔરતે સૌ રિશ્તેદારોને ભેગા કર્યા. ખાનદાનના મોટા લોકોને એકઠા કરીને તેમની સાથે ફરહાનને બદકિરદાર સાબિત કરવા માંગતી હતી. અને આ રીતે હું એક અમીર માણસની બીવી બની ગઈ. તેણે મારી બહેનોને પણ પોતાના જ ઘરમાં બોલાવી લીધી અને મારી માને પણ. હવે તે સૌ લોકો અહીં જ રહે છે. તેણે મારી બહેનોની ખૂબ સારી જગ્યાએ રિશ્તા પણ કરાવી દીધા, જેની શાદી એક જ દિવસે થઈ અને તેઓ ખુશ છે. હવે મારી એક બહેન બાકી છે અને મારી માની સારવાર પણ કરાવી રહ્યો છે. આ દુનિયાનો સૌથી સારો પતિ છે અને હું તેની સાથે ખૂબ ખુશ છું. હું જે કહું છું તે મને લાવીને આપે છે અને કહે છે કે તું એક માસૂમ છોકરી હતી. કદાચ તારી મદદ કરવા માટે જ અલ્લાહે મને તારી સાથે મળાવ્યો હતો. કારણ કે જો તું મજબૂરીમાં અહીં સુધી આવી ગઈ હોત તો કાલે તારી સાથે ખબર નહીં શું થાત. અને તે સાચું કહે છે કે વાસ્તવમાં મારી સાથે શું થાત જો તેણે મારી મદદ ન કરી હોત. આજે અમે મિયાં બીવી છીએ, એક પવિત્ર રિશ્તામાં છીએ, નિકાહમાં છીએ. અને અલ્લાહનો શુક્ર છે કે એકબીજાની સાથે છીએ અને બધું બિલકુલ ઠીક પણ છે. આપ લોકો બતાવો કે જો તમારામાંથી કોઈ મારી જગ્યાએ હોત તો શું કરત? અને ફરહાને જે કર્યું તે સાચું કર્યું કે નહીં?